નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાત દર્શનમાં આપનું સ્વાગત છે. મિત્રો, રામાયણનું સાક્ષાત હાજરાજોર પ્રૂફ જેવું રામસેતુ પુલ આવેલું છે. મહાભારતને લગતું સાક્ષાત હાજરાજોર પ્રૂફ એવું ભીમોરા ખાતે ભીમોરાનું સાક્ષાત પંજો, ભીમની કાંકરી અને કુંતામાનું સાક્ષાત રસોડું અહીં આવેલું છે. તો ચાલો તેના દર્શન કરીએ અને આ જગ્યા પાછળનો ઇતિહાસને આપણે જાણીએ. એવી માન્યતા છે કે પાંડવોના ગુપ્તવાસ દરમિયાન પાંચેય પાંડવો માતા કુંતા સાથે પાંચાલ ભૂમિમાં આવેલી આ ગુફામાં રહેતા હતા, જેના પુરાવા આજે પણ અહીં જીવંત છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પાંચાળ ભૂમિમાં આવેલા ભીમોરા ગામે, જે ચોટીલાથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. અને પાછળ જે આપ જોઈ રહ્યા છો તે ભીમની ગુફા કહેવાય છે. ગુપ્તવાસ દરમિયાન પાંડવો આ ગુફામાં રોકાણા હતા. તેમજ અહીં કુંતા માતાનું રસોડું પણ છે, જેના પણ આપણે દર્શન કરીશું. ભીમોરા ચોટીલા ચામુંડા ધામથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું છે. ચોટીલાથી અનંતપુર ગામ તરફ જતા વચ્ચે પિયાવા ગામ આવે છે. પિયાવા ગામથી ભીમોરા ભીમની ગુફા બિલકુલ નજીક છે. ભીમે બનાવેલી આ ગુફા ખૂબ વિશાળ અને પૌરાણિક છે. આ ગુફાના પથ્થરોને જોઈને જ અનુમાન આવી જાય કે આ ગુફા કેટલી જૂની છે. દ્રૌપદીના સ્વયંવર સમયે અર્જુને જ્યારે માછલીની આંખ વીંધી હતી, તે તરણેતરની ભૂમિ પણ ભીમોરાથી બિલકુલ નજીક છે, જેના પરથી કહી શકાય કે ખરેખર આ ભીમોરાની ગુફામાં પાંડવો તેના પરિવાર સાથે રોકાયા હતા. હાલમાં ગુફાની બંને બાજુ કલાત્મક પેઇન્ટિંગો પણ દોરેલી છે. ભીમોરાના સુંદર પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે આપ આપણા પરિવાર સાથે વન ભોજનનો આનંદ પણ માણી શકો છો. તો આપ જે પાછળ જોઈ રહ્યા છો તે કુંતા માતાનું રસોડું છે. કુંતા માતાએ આ જગ્યાએ જ બેસીને પાંડવો માટે રસોઈ બનાવી હતી. તો ચાલો આપણે અંદર દર્શન કરીએ. ભીમ ગુફાની બાજુમાં જ માતા કુંતા જ્યાં પાંડવો માટે રસોઈ બનાવતા હતા, એ રસોડું આજે પણ એવું ને એવું જ છે. આ રસોડાને આજે કુંતા માતાનું રસોડું કહેવામાં આવે છે. અહીં પાંડવોના અન્ય પુરાવા રૂપે ભીમકુઈ અને ભીમનું પગલું પણ હતું, જે સમય જતાં બુરાઈ ગયું. તો હાલ આપણે પહોંચી ગયા છીએ ભીમની કાંકરીએ. એવી માન્યતા છે કે માતા કુંતા જ્યારે છાશ ફેરવતા ત્યારે ભીમને એક કાંકરી લેવાનું કહ્યું હતું, અને ભીમ આ મોટો પહાડ ઉપાડીને આવ્યા હતા. જેના પુરાવા રૂપે આપ જોઈ શકો છો ભીમનો ડાબા હાથની છાપ અહીંયા છે. મારા હાથના નિશાન પ્રમાણે જોઈ શકો છો. પહેલા અંગૂઠો છે, પછી 4 આંગળી છે. તો આ જગ્યા વિશે વિશેષ માહિતી ભીમોરા સંસ્થાના રમેશભાઈ આપણને જણાવશે. રમેશભાઈ, અમારા દર્શકોને આ જગ્યાની થોડીક માહિતી આપો. હા, નમસ્કાર. હવે આ ભીમની કાંકરી કહેવાય છે. કુંતા માતા પેલા સાસ આપણે દેશી વલોણા સાથે ફેરતા ને, એટલે ગોળી રડી ન જાય એટલા માટે ભીમ બેટા કે કાંકરી લેતો આય. એટલે ભીમની કાંકરી તો આપ જોઈ શકો છો, ભીમ જેવી જ હોય ને, એટલે મોટો પહાડ લઈને આવ્યા. આવી રીતે આ ભીમ કાંકરી તરીકે ઓળખાય છે ભીમોરા સંસ્થામાં, ઉત્તર બુનિયાદી વિદ્યાલય ભીમોરા. આભાર રમેશભાઈ. પહેલા આ જગ્યાનું નામ ભીમોદર હતું ને સમય જતા ભીમોરા થઈ ગયું. તો હાલ આપણે પહોંચી ગયા છીએ ભીમોરા ગુફાની નજીકની પ્રાંગણમાં આવેલા એક પૌરાણિક શિવ મંદિરે, જેના વિશે અહીંના પૂજારી આપણને થોડું જણાવશે. દાદા, શિવલિંગ પૌરાણિક છે, તે સાચું છે? હા જી, શિવલિંગ અહીંયા હું આવ્યો 85 એ પહેલાંથી વાત કરે છે. નાદા બાપુ 150 વર્ષ પહેલાં મોટું શિવલિંગ હતું. સમય જતાં ધીમે 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 ખાલી શિવલિંગની સ્થાપના, પછી ક્ષત્રિયોએ આનો જીર્ણોદ્ધાર કર્યો. પણ આ નકશીકામ જોતા આ પાંડવ કાળનો શિવલિંગની સ્થાપના છે. દરબારે જીર્ણોદ્ધાર કર્યો અને અહીંયા બાજુમાં તરણેતર છે, ત્રિવેણી છે. તેનું નામ દ્રુપદ નગરી હતું. કે ભીમોદરથી દ્રુપદ નગરી સ્વયંવર માટે પાંડવો ગયા. ત્યાં મેં લીટી કરી અને છાપાવાળા સાથે સંદેશા વ્યવહાર પણ કર્યો અને એને માન્ય રાખ્યું. તો કદાચ એ ભીમોરા ત્રિવેણી રહ્યું ત્યાં દ્રૌપદીને મચ્છીવેદ કર્યો અર્જુને. એ ઘટના સત્ય સામે પંજાનો છે
પછી ભીમ પગલું હતું, કુંતાનું એક ભીમકુઈ હતી ઊંડી, એ બુરાઈ ગઈ છે. ઘણા બધા અવશેષો બુરાઈ ગયા છે. સમુદ્ર પછી પાંડવો છે એટલે એના બહુ ઓછા અવશેષો મળે છે, પણ જે મળે છે એ સચોટ છે, એ પાકું છે. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતાવાળાએ અહીંયા રક્ષિત ગુફા કરી છે, પણ સરકારે મંજૂરી આપી એટલે આપણે બુદ્ધના ને એવા ચિત્રો કર્યા. એ પથ્થરો જોતા જ આપણને ખ્યાલ આવે છે ઘણું પૌરાણિક અને ઐતિહાસિક આ મંદિર છે. કારણ કે આવું અત્યારે ક્યાંય તમે આમાં કે બાંધકામ કે કોઈ સિમેન્ટ અત્યારે વર્તમાન સમયનું કાંઈ ભાળતા નથી, ખાલી પથ્થર જ ઘડેલો ગોઠવેલો છે. તૈણતર પણ આ જ દ્રષ્ટિ છે. તૈણતર ઝીણવટભર્યું જોશો તો આવી જ કલા કોતરણી છે. માટે માની શકાયું છે કે આ મંદિર પાંડવ કાળનું પૌરાણિક છે. બીજું પૂજારી શ્રી, આ ઘંટ વિશે પણ એક પૌરાણિક વાત છે કે એના વિશે થોડુંક જણાવો. એ ગાંધારી ભાષામાં લખ્યું છે. એ પુરાતત્વ ખાતાવાળા તપાસ કરી પણ લગભગ એ ભાષા જુદી છે, એમાં કાનો માત્ર નહોતો આવતો. તો એ વખતની પાંડવ કાળની ભાષાનું છે આ વર્ણન. તો એમ કહી શકાય કે આ પાંડવ કાળ દરમિયાન ત્યારનો જ ઘંટ છે એમ કહી શકાય? હાથની કહી શકાય, ત્યારથી કહી શકો, કોઈ ફેરફાર નથી. આપ જે અહીં ઘંટ જોઈ રહ્યા છો તે આદિ અનાદિ પાંડવ કાળ વખતનો છે, અને આપણે જોઈ પણ શકીએ છીએ આ ઘંટની અંદર ગાંધારી ભાષા કંડારેલી છે, જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ આ ઘંટ પણ પૌરાણિક છે. તેમજ અહીં પાછળ રહેલું શિવલિંગ પણ પૌરાણિક છે. એવું કહેવામાં આવ્યું છે કે પાંડવે ખુદ આ શિવલિંગની સ્થાપના કરેલી અને ત્યારબાદ રાજા રજવાડાએ આ મંદિર બંધાવેલું છે. ભીમોરા ગુફાની બાજુમાં જ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ભીમોરા આવેલી છે. આર્થિક રીતે જે નબળા હોય તેવા વિદ્યાર્થીઓને અહીં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે, અને અહીં ભણેલા વિદ્યાર્થીઓ આજે શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર જેવી સારી સારી નોકરીઓ મેળવી ચૂક્યા છે. ભીમોરાની નજીક ફરવાલાયક સ્થળોમાં ચોટીલામાં ચામુંડાનું ધામ, નવા સુરજ દેવળ મંદિર, જલારામ મંદિર ચોટીલા આવેલું છે. અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. તેમજ આપની આજુબાજુમાં આવી કોઈ જગ્યા છે તો અમને કમેન્ટ કરીને જણાવો. અને ચેનલ પર નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. એકવાર ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મહાદેવ હર.